પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની ધંધુકા વિધાનસભા બેઠક વિસ્તારમાં ભાજપની સમગ્ર મત વિસ્તારના ચારેય તાલુકામાં ઉમેદવારની ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભા બેઠક યોજાઈ, તો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પણ કેસરિયા કર્યા। દરેક બેઠકોમાં મોટી સંખ્યામાં કાર્યકરો બેઠકમાં જોડાયા, તો ઉમેદવાર ધારાસભ્ય અને ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપતા 5 લાખથી વધુની ભવ્ય લીડ સાથેની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના જોરશોરથી ચૂંટણી પ્રચાર। લોકસભા બેઠક વિસ્તારમાં આવતા અમદાવાદ અને બોટાદ જિલ્લાના ધંધુકા વિધાનસભા ક્ષેત્રના ચારેય તાલુકા ધોલેરા, ધંધુકા, બરવાડા અને રાણપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોદી પરિવાર સભા બેઠકો યોજાઈ હતી, જે બેઠકોમાં ગામે ગામના મોટી સંખ્યામાં આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો, મહિલાઓ, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ લોકોને સતત તેઓ વચ્ચે રહી કામ કરવાની બાંહેધરી આપી હતી, તો મોદી પરિવાર બેઠકોમાં ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ સંયોજક ભૂપતસિંહ ચુડાસમા તેમજ મોદી પરિવાર સભા વક્તા સહદેવસિંહ ગોહિલ તેમજ ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી સહિતના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને સહકારી આગેવાનો વિસ્તાર વાઇઝ જોડાયા હતા। મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત લોકોએ બહોળી સંખ્યામાં મતદાન કરવાનું આશ્વાસન આપતા 2 હાથ ઊંચા કરી સમર્થન આપ્યું હતું, તો નભોઈ ગામ ખાતે ઠાકોર સમાજના બામરોલિયા પરિવારના ગેલા દાદાના સામૂહિક યજ્ઞમાં ઉમેદવાર દર્શને પહોંચ્યા હતા અને સૌ ઉપસ્થિત 5000થી પણ વધુ સમાજના લોકો અને આગેવાનોની મંજૂરી લઈ સભા સંબોધી હતી અને ભાજપને મતદાન કરવાની અપીલ કરી હતી। તો બોટાદ જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન વનુભાઈ રામસંગભાઈ કોલાદરા તેમજ બરવાડા તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ અડાણિયા અને નભોઈ ગામના પૂર્વ સરપંચ ભરતભાઈ બાવળવા સહિતના અનેક કોંગ્રેસી કાર્યકરોએ ઉમેદવારના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, તો ઉમેદવાર ચંદુભાઈ શિહોરા તેમજ ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી અને ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભીની પ્રતિક્રિયા આપતા ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજરોજ ધોલેરા, ધંધુકા અને બરવાડા 3 તાલુકાની અંદર ચૂંટણી પ્રચાર રહ્યો હતો અને લોકસભાના લોકલાડીલા ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ નભોઈ ગામની અંદર તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન અને જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન 70 ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો હતો। લોકો વચ્ચે કેવી વાતને લઈને આપ જઈ રહ્યા છો અને લોકોનો કેવો પ્રતિસાદ જોવા મળ્યો? માત્ર ને માત્ર આજે જે કંઈ 3 શક્તિ કેન્દ્રની અંદર જે મિટિંગો થઈ એમાં મોદી પરિવાર સભાની મિટિંગો થઈ અને માત્ર મોદી સાહેબના નામ ઉપર લોકોને વિકાસના નામ ઉપર મત માગવામાં આવ્યા હતા। લોકોનો કેવો પ્રતિસાદ રહ્યો? ખૂબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે। ચંદુભાઈ શિહોરા 5 લાખની ઉપર મતના માર્જિન સાથે જીતવાના છે એ નક્કી છે। આજે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા સાથે અમારી ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો સાથે રાણપુર, બરવાડા, ધોલેરા, ધંધુકામાં મોદી પરિવાર સભામાં અમે દરેક જગ્યાએ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન સહિત કેટલા લોકો ભાજપમાં આજે જોડાણા? આજે લગભગ 70 લોકો આવા હોદ્દેદારો અને પૂર્વ સરપંચો, પૂર્વ ચેરમેનો આવા 70 લોકો જોડાયા છે। આજે મારો ચૂંટણી પ્રચાર ધંધુકા, ધોલેરા અને બરવાડા આ 3 તાલુકામાં રહ્યું। લોકોનો ઉત્સાહ જબરજસ્ત આમ જણાઈ રહ્યો છે। એમના સુખ દુઃખના સમાચાર લઉં છું, પ્રચાર કરતા હું આ બધા લોકોને મળવા આવ્યો છું અને મળતી વખતે મને જેમ મારા પોતાના માણસોને હું મળતો હોય એમના મોઢા ઉપર જ એટલું બધું ઉત્સાહ જણાઈ રહ્યો છે। ફરીવાર આપણે ત્રીજી વખત મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાના છે, ત્યારે મારે એમની પાસે મત માગવા જ નથી પડતા। લોકો સામેથી કહી રહ્યા છે કે તમે ચિંતા ના કરો, આ વખતે આપણે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાના છે અને સુરેન્દ્રનગર લોકસભામાંથી તમને ચૂંટીને દિલ્હી મોકલવાના છે। ત્યારે કહી શકું કે આ વિસ્તારમાંથી મને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો હોય કે 5 લાખ ઉપરની લીડથી હું જીતવાનો છું, એમાં કોઈ શંકા નથી।
છે.